દિવાળીના તહેવારોની હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઘણો બધો કન્ટેન્ટ તમે અવર રાજકોટમાં જોતા હશો. અમે ટ્રાય કરીએ છીએ કે તમારે દિવાળીમાં ઘરને સારી રીતે ડેકોરેટ કરવું હોય તો કઈ બજારમાં જવું, શું શું વસ્તુ આ વખતે નવી આવી છે, રંગોળીના કલર ક્યાંથી લેવા, પછી ફૂડને લઈને અમે કહેતા હોય કે ભાઈ આ વખતે આ નવું છે, મીઠાઈ લેવી તો ક્યાંથી લેવી. તમારી દિવાળી સેલિબ્રેશન સારી રીતે થઈ શકે એના માટેના બધા જ કન્ટેન્ટ લગભગ કવર કર્યા છે. પણ એક સૌથી મહત્વની બાબત એ છે કે જો તમારી હેલ્થ સારી હશે તો તમે દિવાળીનો તહેવાર ખૂબ આનંદપૂર્વક ઉજવી શકશો. તો સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ દિવાળીના તહેવારમાં આપણી હેલ્થ કઈ રીતે સારી રાખવી. તો એના માટે ઘણા બધા પ્રશ્નો પણ આપણા મનમાં છે. મેં પણ અહીંયા મોટું લિસ્ટ બનાવ્યું છે, પણ મારી પાસે પણ એના જવાબ નથી, કેમ કે મને ખ્યાલ નથી કે હેલ્થની જાળવણી છે એ દિવાળી દરમિયાન કેવી રીતે કરવી. તો એના જવાબ આપવા માટે એક વિશેષ વ્યક્તિ અહીંયા તમને ફ્રેમમાં દેખાય છે, ડૉક્ટર વંદન કાનાબાર, કે જેઓ ફિઝિશિયન છે અને મેટાબોલિક ડિસીઝ જેટલા પણ છે એના એક્સપર્ટ છે. એ આપણને જવાબ આપવાના છે. વંદનભાઈ, સ્વાગત છે. થેન્ક યુ. હવે દિવાળીનો તહેવાર એવો છે કે બહુ મોટી ચેલેન્જ હોય. ક્યાંય બી જાય એટલે આગ્રહ વધી જાય કે નાના મીઠાઈ તો આટલી લેવી જ પડશે ને આટલું તો તમારે ખાવું જ પડશે ને અમે સ્પેશિયલ તમારા માટે લઈ આવ્યા છીએ. હવે એ બધું દિવાળી દરમિયાન છે મીઠાઈ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ એટલું બધું વધી જતું હોય, પણ એ ખ્યાલ નથી હોતો કે આ બધું ખાય છે તો શરીર ઉપર એની શું અસર થશે. સાચી વાત છે તમારી, કારણ કે આપણી એક પ્રણાલી છે કે આપણે આપણી લાગણીની અભિવ્યક્તિ એ સામેવાળી વ્યક્તિને ખવડાવીને કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને જ્યારે તહેવારનો ઉત્સવ હોય, આનંદનો ઉત્સવ હોય, ત્યારે આપણે જે આગ્રહ કરતા હોઈએ છીએ તો ક્યારેક એક ગુલાબ જાંબુમાં વાંધો નથી, પણ ઘણીવાર એકના જ્યારે 10 થઈ જાય છે ત્યારે શરીરને નડતું હોય છે. કારણ કે સાયન્સ મુજબ જ્યારે તમારી શુગર 100 ગ્રામ જેટલી એક્સ્ટ્રા શુગર વધે છે બોડીમાં, તો સામે તમારું જે બેડ કોલેસ્ટ્રોલ છે, ટ્રાઇગ્લિસરાઇડ, એનું લેવલ પણ 10 થી 20 ગ્રામ જેટલું વધી જતું હોય છે. સાથે સાથે એ એક્સેસ શુગરને પચાવવાનો અને એને શરીરમાં પ્રોસેસ કરવાનો બોજો છે એ પણ લીવરને, આંતરડાને, એ બધાને આવતું જ હોય છે. અને સાથે સાથે જોવા જઈએ તો સાથે બીજો જે તેલી ખોરાક છે, ઊંઘ છે એ કપાઈ જતી હોય છે, અહીંથી ત્યાં જવું તો શરીરનો આરામ, તો ઘણીવાર આ બધી વસ્તુઓનું સંક્રમણ થઈ અને શરીર ઉપર વિપરીત અસર દેખાડતું હોય છે. પણ મોટે ભાગે થતું હોય છે એવું કે ક્યાંય બી જઈએ જેમ કે બેસવા મહેમાનને ત્યાં, તો કહે કે ભાઈ મીઠાઈ લ્યો ને આ લ્યો ને, જમવામાં આગ્રહ હોય ને, તો કેટલી માત્રામાં એ મીઠાઈનું પ્રમાણ રાખવું કે તો નુકસાન ન કરે. આમ જેમ પેલા વાત થઈ કે ઘણીવાર તમે કેટલી મીઠાઈ જમો છો, આગ્રહને કેટલું માન આપો છો, એ તમારા પ્રેમ સાથે સંકળાયેલું હોય છે. એટલે તમે ઘણીવાર ના ન પાડી શકો. પણ મારી દ્રષ્ટિએ ખવડાવવું જોઈએ, પણ મીઠાઈ જ ખવડાવી એવું જરૂરી નથી. કોઈક મારા જેવા હોય તો એને તીખું ભાવતું હોય તો એને તીખું જમાડો, કોઈક ફ્રૂટના શોખીન હોય તો એને ફ્રૂટ જમાડી શકાય. ઘણીવાર મીઠાઈમાં પણ આપણે ઓલ્ટરનેટિવ મીઠાઈ એવી રીતે ચૂઝ કરી શકીએ. એમાં પણ ખાસ કરીને જે લોકોને શુગર છે કે કોલેસ્ટ્રોલ છે કે પ્યોરલી શુગર કે ચાસણીવાળી મીઠાઈઓ કરતા જો આપણે ખજૂર પાક છે કે જેમાં નેચરલ શુગર છે, કે ઘણીવાર અંજીરની પણ અમુક એવી મીઠાઈ હોય છે, ડ્રાય ફ્રૂટની એવી મીઠાઈ હોય છે કે એમાં નેચરલ શુગર બધી રહેલી હોય છે, તો એવી મીઠાઈને આપણે પ્રિફર કરી શકીએ છીએ. સાથે સાથે બને એટલી કદાચ દૂધવાળી આપણે કોઈ મીઠાઈ લઈએ છીએ તો એને પણ એક સીમિત માત્રામાં આપણે લઈ શકીએ કે જેમાં બહુ ચાસણીનું કે એનું પ્રમાણ ન હોય, પણ પ્લેન થોડું કદાચ સાકરવાળું દૂધ હોય તો લઈ શકીએ. ગુલાબજાંબુ ખાવ છો તો કદાચ 1 ગુલાબજાંબુ ખાવ, 10 ગુલાબજાંબુ ન ખાવ. એટલે ખાસ તો દર્શકોને એ કહેવાનું કે ઓલું મહેમાન એમ કે ભાઈ આવડું મોટું બોડી છે એમાં 2 બટકાનો ખબર ન પડે, પણ એ ખબર પછી પાછળથી પડશે જો બીમાર પડશો તો. અને તમે મીઠાઈની વાત કરી સર, તો એક સવાલ એ થાય કે બજારમાં પણ અત્યારે અવનવી બધી મીઠાઈઓ મળે છે અને ઘણા લોકો ઘરે પણ મીઠાઈ બનાવતા હોય, તો એ બંને મીઠાઈમાં શું ફેરફાર કઈ હોય અને વધારે હેલ્ધી કઈ? ખાસ અત્યારે તહેવારમાં જોવા જાવ તો ઘણીવાર બધી જે પૂર્વ તૈયારીઓ બનાવવાની હોય એ ઘણીવાર 15-20 દિવસ પહેલાથી થઈ જતી હોય છે. તો નેચરલ વસ્તુ છે કે જે કોઈ પણ નેચરલ વસ્તુ છે એ એટલો લાંબો ટાઈમ સચવાયેલી નથી રહેવાની. એને તમારે સાચવવા માટે પ્રિઝર્વેટિવ્સ છે કે કોઈ એડિટિવ્સ છે ઉમેરવા પડતા હોય છે. તો પ્રિફર એવું કરીએ કે એડલ્ટ્રેટેડ વસ્તુઓ એ આપણે ન ખાઈએ. એડલ્ટ્રેટેડ એટલે કે જેને નેચરલ કરતાં કોઈ પણ એમાં વધારે, પછી એ કોઈ કલર છે, ફૂડ ડાય છે, વનસ્પતિ ઘી છે, પામ ઓઇલ છે, કે ઇવન કોઈ બીજા એના માટે પ્રિઝર્વેટિવ છે, સ્ટાર્ચ છે, ઘણીવાર અમુક જગ્યાએ ધ્યાન ન રાખતા હોય તો ડિટર્જન્ટ પાવડર છે કે ઇવન એવા પણ એડિટિવ્સ અમુક જગ્યાએ વપરાતા હોય છે. તો એ બધું એવોઇડ કરીએ. ઘરે બનાવેલું છે તો વિશ્વસનીય છે અને એમાં જે શું નાખેલું છે એ આપણને ખબર છે, તો એ આપણે પ્રિફર કરવાનું પસંદ કરીએ.
કદાચ બહારથી લઈએ અને ઘરે અનુકૂળ નથી આવતું તો પણ જે આપણી રિલાયેબલ ટ્રસ્ટેડ શોપ હોય ત્યાંથી લેવાનો આગ્રહ રાખવો. અને હવે તો કદાચ અત્યારે ક્લાઉડ કિચન અને હોમ કુકિંગના જમાનામાં ઘણા બધા બહેનો પોતે જાતે પણ ઘરે બનાવતા હોય છે અને પછી એ બહાર છે એ આપતા હોય છે, તો એ પણ આપણે પ્રિફર કરી શકીએ. અને ખાસ માનો કે જેમ કે હેલ્ધી લોકો હોય તો હજી તો એને કદાચ થોડો વાંધો ના આવે, પણ જેને પહેલેથી જ બીમારી છે, ડાયાબિટીસ હોય કે બીપીની બીમારી હોય, તો એને દિવાળી દરમિયાન ખોરાક કેવા પ્રકારનો લેવો, શું કાળજી રાખવી? મોટે ભાગે થતું એવું હોય છે કે આમાં બંને વસ્તુનો રોલ આવી જતો હોય છે. એક મીઠાઈનો રોલ આવી જતો હોય છે, બીજો ફરસાણનો રોલ આવી જતો હોય છે. કારણ કે મીઠાઈમાં જો સંયમ નહીં રહી તો શુગર વધવાનું છે, ફરસાણમાં સંયમ નહીં રહી તો કોલેસ્ટ્રોલ વધવાનું છે. બધાની સિનર્જેસ્ટિક ઇફેક્ટથી સાથે બીપી, શુગર, કોલેસ્ટ્રોલ બધું છે ડિસ્ટર્બ છે એ થવાનું જ હોય છે. તો ખાસ કરીને દિવાળી દરમિયાન જે લોકોને ઓલરેડી બીમારી છે તો એ લોકોએ માત્રા ઉપર નિયંત્રણ તો રાખવું જ પડશે કે બને એટલી જે ગળાશ, પછી એ કોઈ પણ ગળાશ હોય, પછી એ ખાંડ છે, સાકર છે, મધ છે કે ગોળ છે, ડાયાબિટીસ માટે તો બધું સરખું જ છે. એટલે જેમ આપણે વાત થઈ કે જે નેચરલ શુગર હોય, ખજૂરની શુગર છે કે ઇવન ઘણીવાર ફ્રૂટ્સ છે, એના ઉપર એ લોકો થોડું વધારે આગ્રહપૂર્વક લઈ શકે છે. તળેલી વસ્તુઓમાં પણ એ જ રીતે થોડો સંયમ રાખીએ. એમાં પણ હવે મોડર્ન માર્કેટમાં છે એ બેગ્ડ ફૂડ પણ ઘણું મળતું હોય છે કે હોય ફરસાણ જ પણ તેલમાં ન તળેલું હોય અને એની બદલે બેક કરેલું હોય, ઓઇલ ફ્રી હોય, તો એને પણ પ્રિફર કરી શકીએ છીએ અને એનાથી સેલિબ્રેટ આપણે પરિવાર સાથે કરી શકીએ છીએ. અને ખાસ તો તમે બધા જે સૂચનો આપ્યા, કદાચ એનું પાલન કરે તો બહુ સારું જ છે, હેલ્થ સારી જ રહે. પણ કદાચ ખવાઈ ગયું વધારે મીઠું કે વધારે તેલવાળું, તો પછી શરીરને સંતુલિત કઈ રીતે રાખવું? 2-3 વસ્તુ એના માટે કરી શકાય છે. કારણ કે જ્યારે વધારે પડતું શુગરવાળું અથવા તો તેલવાળું ખવાઈ જાય છે ત્યારે ઘણીવાર પેટમાં જે ડિસ્ટર્બન્સ થતું હોય છે, તો આઈડિયલી લોકો એવું કરતા હોય છે કે ગેસ એસિડિટીની ગોળીઓ ખાધા રાખે અને બધું ખાવા ઉપર પણ નિયંત્રણ ન રહેતું હોય. પણ એનો ઉપાય એવો છે કે અમુક જે નેચરલ ઉપાયો છે કે ભાઈ જીરાવાળું પાણી પી લો, થોડું પલાળેલી કાળી દ્રાક્ષ છે એ લઈ લો, ઘણીવાર જરૂર પડી એ ઈસબગુલ પણ લઈ શકાય છે, લેમન વોટર પણ લઈ શકાય છે. પ્લસ તમે ખાઈ અને પછી છે એ 15-20 મિનિટ છે એ વોકિંગ કરી લો. કારણ કે એનાથી ફાયદો એ થતો હોય છે કે જમ્યા પછી જે શુગરની સ્પાઇક આવતી હોય છે, તો તમે સામે વોકિંગ કરો છો તો બેઝિકલી એનર્જી વાપરો છો, તો એ જે શુગરની સ્પાઇક છે એને તમે થોડીક ડાઉન કરી શકો છો. અને સાથે સાથે મૂવમેન્ટ સાથે આંતરડાને પણ મૂવમેન્ટ મળે, એટલે એનાથી પણ પાચનમાં થોડો ટેકો મળી રહેતો હોય છે. અને ખાસ કરીને દિવાળી દરમિયાન તો શું છે કે બધાના ઘરે બેસવા જવાનો આપણે ત્યાં રિવાજ હોય કે સગાવાલા જેટલા પણ માનો કે રાજકોટમાં રહેતા હોય તો બધાના ઘરે જવાનું. તેમાં સૌથી વધારે ચિંતા છે ને એક તો બાળકોની હોય ને બીજી વડીલોની, કેમ કે બાળકોને મીઠું બહુ ભાવે, ઘણા વડીલો હોય કે એને પણ મીઠું ખાવાનું વધારે એમ કે ભાવતું હોય એમ, તો બાળકો અને વડીલો આ બંનેના બીમાર થવાના ચાન્સીસ વધી જતા હોય છે, તો એમને શું ધ્યાન રાખવું? ખાસ કરીને પહેલા બાળકો માટે વાત કરીએ તો બાળકોને બેઝિકલી મીઠાશમાં રસ હોય છે. બાળકોને આપણે પહેલેથી થોડી એવી ટેવ પાડેલી હોય કે ભાઈ ચોકલેટ છે, મીઠાઈ છે, એટલે એના મગજમાં એ સેટ થઈ ગયું છે કે આ મીઠું છે, અને એ શુગર જે મીઠાશ છે એને કારણે એના બોડીમાં, એના બ્રેઇનમાં એવી સિગ્નલ જાતી હોય કે એનાથી એને ક્રેવિંગ વધે. તો સાવ તો કદાચ તમે રોકી નથી શકવાના, પણ થોડુંક સંયમમાં રાખીએ અને સામે એને ઓલ્ટરનેટિવ આપી દઈએ. કે જેમ આપણે વાત કરી કે ઘણા ચોકલેટ કોટેડ ખજૂર માર્કેટમાં મળતા હોય છે, તો બેઝિકલી એમાં ચોકલેટનું પ્રમાણ ઓછું છે જો સારા સોર્સ પરથી તમે લીધું હોય, અને સામે અંદર ખજૂર છે, તો બાળકને એ મીઠાશ સાથે મતલબ છે કે આ ચોકલેટ છે, તો એને ખબર નથી પડતી કે આ કોઈ બ્રાન્ડેડ છે કે પેલું છે, આ ચોકલેટ છે. સેકન્ડ કે ઘણીવાર કિશમિશ છે, કાળી દ્રાક્ષ છે, ઘણીવાર અમુક ફ્રૂટ્સ પણ હોય છે, તો બાળકોમાં બને ત્યાં સુધી એ બધું આપણે રાખીએ. સેકન્ડ કે જે બહુ ઠંડા પીણા હોય છે એનાથી પણ બહુ જ વધારે શુગરની સ્પાઇક આવી જતી હોય છે, જેનાથી ઘણીવાર બાળકો ક્રેન્કી પણ થઈ જતા હોય, તો એ આપણે બને ત્યાં સુધી અવોઇડ કરીએ. એની બદલે જે નેચરલ કદાચ ઘરનું પણ લીંબુ પાણી હોય તો એ આપણે બાળકોને આપી શકીએ છીએ. સામે વડીલોમાં છે તો વડીલોને સહેજે જ પાચન શક્તિ થોડી નબળી થઈ જતી હોય છે, તો વડીલોમાં પણ ખાસ ધ્યાન એ રાખીએ કે જે તળેલી વસ્તુઓ છે એ બને એટલી ઓછી ખાઈએ, તીખાસવાળી વસ્તુઓ છે એ બને એટલી ઓછી ખાઈએ, અને કદાચ આ જો ખાઈ લઈએ છીએ તો આપણે જેમ વાત કરીએ એમ થોડું વોકિંગ પાછળથી કરી લેવું, અથવા તો માનો કે સૂંઠવાળું કે જીરાવાળું પાણી છે એ ગ્રહણ કરી લેવું જોઈએ. ઓકે. અને ઘણી વખત કેવું હોય કે હેલ્થનું ધ્યાન તો બધા રાખતા જ હોય, પણ બધાની એ જ ફરિયાદ હોય કે એમ સરસ મજાનું મારું ડાયટ ચાલે છે, એમાં પછી દિવાળી આવી ને તો બધું વિખાઈ ગયું એમ.
એટલે જે ડાયટ જે પ્રોપર એનો ચાર્ટ ફોલો થતો હોય પણ પછી દિવાળીમાં જે ન ખાવાનું હોય બધુંય ખાઈ લે એકારે, તો દિવાળી દરમિયાન ડાયટ જે ચાલી રહ્યું હોય એને મેન્ટેન રાખવું હોય તો શું કરવાનું? બેઝિકલી કેવું છે કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકોને ખ્યાલ હશે કે ઓવરઓલ જે તમે જમો છો અને જે શરીરને મેન્ટેન કરવા માંગો છો તો એમાં બે વસ્તુ જ મેજર રોલ પ્લે કરે છે. એક, તમે કેટલી કેલેરી કન્ઝ્યુમ કરો છો, અને સેકન્ડ કે તમારો પ્રોટીન ઇન્ટેક કેટલો છે. તો હવે આ બે વસ્તુ પર થોડી વાત કરીએ તો તમે જ્યારે દિવાળીમાં કેલેરી ઇન્ટેક વધારો છો તો એનો બીજો ઉપાય એ છે કે સામે એ કેલેરી ઇન્ટેક બાળો. કદાચ 2-3-4 દિવસ તમે કદાચ એ કેલરી ઇન્ટેક વધારેલો છે, કાંઈ વાંધો નહીં, તો પછી પાછળથી એને બેલેન્સમાં લઈ આવવા માટે તમે જે ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ, વોકિંગ, જોગિંગ, જીમ, સ્વિમિંગ જે પણ કરતા હોય તેના ઉપર પાછું ફોકસ આપો. અને એ દિવસો દરમિયાન પણ આપણે જેમ વાત થઈ એમ કે જો શક્ય બને તો થોડું વોકિંગ કરવાનું રાખીએ તો પણ આપણને બેનિફિટ થતો હોય છે. સેકન્ડ, કે જે પ્રોટીન ઇન્ટેક છે કે ઘણીવાર તમે જે શુગર ખાતા હો છો એના જોડે જોડે તમે પ્રોટીન ઇન્ટેક વધારી દો. ઘણા પમ્પકિન સીડ્સ છે કે વોટરમેલન સીડ્સ છે કે ઇવન જો સારું રિલાયેબલ પનીર છે, કઠોળ છે, આ બધી વસ્તુને જોડે લો તો પણ જે શુગરની સ્પાઇક આવતી હોય, કેલરીઝ હોય, એ થોડી બેલેન્સ આઉટ તમે કરી શકતા હો છો. અને માનો કે હવે દિવાળીમાં છે એ વોકિંગ ના થાય, હવે એવાય હશે ને ઘણા, આપણે તો દર્શકો બધા ટાઈપના જોતા હશે, કદાચ આટલું બધું તમે કીધું છતાંય કાંઈ ધ્યાન ન રાખી શક્યા, દિવાળી પૂરી થઈ ગઈ અને પછી હવે એ પાછું જે બધું ખવાઈ ગયું છે અને કદાચ કાંઈ બીમાર થાય તો પછી પાછું તંદુરસ્ત સ્થિતિમાં આવવા માટે શું કરવું? આઈડિયલી તો તહેવાર છે, આનંદ કરવાનો છે અને કરવો જ જોઈએ, પણ એકવાર જ્યારે તહેવારના દિવસો પૂરા થાય પછી થોડા દિવસ માટે લાઇટ ખોરાક ઉપર વયું જવું જોઈએ કે જેમાં બહુ તીખાસ, તેલ, ચિકાસ કે ગળાશવાળો કે મેંદાવાળો ખોરાક આપણે ન લઈએ. થોડુંક ફાઈબર ઇન્ટેક એટલે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, એનો ઇન્ટેક વધારી દઈએ. વોટર ઇન્ટેક છે એ તો આપણે મેન્ટેન રાખી જ શકીએ તહેવાર દરમિયાન અને તહેવાર પછી કે એટલીસ્ટ દિવસના 14 થી 16 ગ્લાસ તો મિનિમમ આપણે પાણી લઈએ. તો આ બધું છે એ પાછળથી કરીએ તો થોડુંક ગટ છે એ આપણી બેલેન્સમાં આવી જતી હોય છે. સાથે સાથે જે ગુડ બેક્ટેરિયા છે એને સપ્લિમેન્ટ કરવા માટે આપણે કાઠિયાવાડમાં તો રીત છે જ છાશ અને દહીંની. એટલે દહીં અને છાશ એ બહુ જ નેચરલ અને સારા છે, એ પ્રીબાયોટિક્સ કહેવાય. તો એમાં એવા ગુડ બેક્ટેરિયા છે એને બૂસ્ટ મળતું હોય છે કે જેનાથી પાચન તંત્ર છે એ સારું આપણે કેળવી શકીએ છીએ. એટલે સર આ જે તમે વાત કરી એવા લોકો કે જેમ કહેતો કે ભાઈ તહેવાર તો માણી જ લેવાનો હોય, બીજું કાંઈ ન હોય એમાં, પછી તો ડાયટ તો છે જ ને આખું વર્ષ. પણ હવે એક બધા લોકો માટે ઇન જનરલ વાત કરી દઈએ કે દિવાળીનો આનંદ પણ માણવાનો અને સાથે સાથે હેલ્થ પણ સારી રહે, તો એના માટે શું કરવાનું? ખાસ કરીને આપણે ધ્યાન એ રાખીએ કે પહેલાં તો આપણે એડલ્ટ્રેટેડ અથવા તો બહારની જે અમુક એવી ખાણીપીણી હોય જે આપણને બીમાર પાડી શકીએ એનો આપણે ત્યાગ રાખીએ, એનાથી આપણે દૂર રહીએ. સેકન્ડ, કે પાણીથી ઘણા બધા રોગો ફેલાતા હોય છે, તો ખાસ કરીને આગ્રહ એવો રાખવો કે ફિલ્ટરનું તો ખરું જ, પણ જો બહારનું હોય તો ઘણીવાર આપણે ફિલ્ટરનું અને ઉકાળેલું પાણી હોય તો એનાથી આપણે રોગોથી દૂર રહી શકીએ છીએ. કારણ કે અમુક ઇન્ફેક્શન એવા છે કે એ ખાલી ફિલ્ટરથી છે એ આપણે એને કેન્સલ આઉટ નથી કરી શકતા હોતા. એટલે ખોરાક, પાણી. થર્ડ, કે ઊંઘ છે ને એ આપણા બોડી માટે રિચાર્જ સિસ્ટમ છે. જેમ મોબાઈલને ચાર્જ કરીએ એમ આપણે સૂઈએ એટલે આપણું બોડી ચાર્જ થાય. એટલે ઘણીવાર તમે કદાચ પેલા બંનેમાં ધ્યાન નથી રાખી શકતા, પણ સામે જો ઊંઘ કોમ્પ્રોમાઇઝ થાય છે તો પણ બોડીની ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે. એટલે આપણે આનંદ કરીએ પણ એટલીસ્ટ ટ્રાય એવી કરવી કે 7 થી 8 કલાકની આપણે ઊંઘ છે એ લઈ શકીએ. વાહ, એટલે આનંદ પણ માણો ને સાથે સાથે પછી દિવાળી પૂરી થાય એટલે તરત બધાની ઓફિસે શરૂ થાય, એટલે એમાં તમારે પાછી રજા ન રાખવી પડે. એના માટે સરે જે કીધા એટલે બેઝિક પોઈન્ટ્સ પણ જો ધ્યાનમાં રહે તો આપણી હેલ્થ સારી રહે. અને સર જેમ કે વધારે મીઠાઈ ખવાઈ જાય, એડલ્ટ્રેટેડ ફૂડ તમે કીધું, પછી બહારનું ખાવા પીવાનું, પાણી પણ આપણે અલગ અલગ જગ્યાએ ક્યાંક બહાર નીકળ્યા હોય ફરવા તો હોટલે ઊભા રહે તો ત્યાં પાણી પીતા હોય, તો આ જે બધું બહારનું ખાવાનું પીવાનું છે એનાથી સૌથી વધારે મેજર કયા રોગ થતા હોય? મોટે ભાગે જ્યારે આ તહેવારોની સિઝનમાં ખાવા પીવા ઉપર જ્યારે સંયમ ન રહેતો હોય અને બહારનું હોય ત્યારે મોટે ભાગે હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ E અને ટાઇફોઇડ આપણા એરિયામાં મુખ્યત્વે આ બીમારીઓ થતી હોય છે. બાકી કોલેરાને એ પણ ઘણીવાર થઈ શકતું હોય છે. તો આ એવી બીમારીઓ છે કે જેનાથી આખું પાચન તંત્ર છે એ ખોરવાઈ જાય છે. ઝાડા છે, ઉલટી છે, ઘણીવાર લીવરને શ્રમ આવે, કમળો થાવો, તાવ આવો, આ બધા પ્રશ્નો આવતા હોય છે. અને ખાસ કરીને બહાર નીકળ્યા હોય ત્યારે તો કઈ ઓપ્શન ન હોય, કેમ કે બહાર જમવું તો પડે જ.
પણ હવે અત્યારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે માનો કે કોઈ એક્સપર્ટ્સ હોય કે જે આ ફૂડનું ને બધું ફૂડ ડિપાર્ટમેન્ટવાળા હોય એ લોકોને તો ખબર હોય, ચેકિંગ કરતા હોય એ લોકો, પણ એક લેમેન તરીકે આપણે જ્યારે ક્યાંય બહાર જઈએ છીએ તો આપણે કઈ રીતે ઓળખવું કે આ જે કે આપણે જે ખાઈ રહ્યા છીએ ફૂડ છે એ ખરાબ તેલમાંથી બનાવાયું છે કે પડતર છે, વાસી છે, એવી રીતે? મોટે ભાગે કંઈ પણ મીઠાઈ કે તમે જોવો વસ્તુ ખાદ્ય ખોરાક ત્યારે બહુ વધારે રૂડું રૂપાળું લાગે ને, મેકઅપ કરેલું, એટલે સમજવાનું કે એમાં ડાઈ છે એ પ્રમાણે નાખવામાં આવેલી છે. અને સેડલી ઘણી બધી એવી ડાઈ અત્યારે માર્કેટમાં મળતી હોય છે કે જે યુકેમાં અને યુરોપિયન કન્ટ્રીઝમાં કમ્પ્લીટલી બેન્ડ છે, પણ આપણા ઇન્ડિયામાં એલાઉડ છે યુઝ કરવી. તો આ બધી અમુક ડાઈ એવી છે કે જે તમારા પેટને ડિસ્ટર્બ કરે છે, તમને ઝાડા કરી શકે છે, શરીરમાં એલર્જીસ, કારણ કે એલર્જીનું પ્રમાણ પણ હવે ખૂબ વધી જાય છે, એટલે એ ખંજવાળાવાથી માંડીને વારંવાર શરદી થવું એ પણ એલર્જીનો જ ભાગ ગણાય છે, એ પણ વધારે પ્રેસિપિટેટ થતી હોય છે અને લીવરને પણ એ શ્રમ આપતી હોય છે. તો બહુ એવું આર્ટિફિશિયલી આપણને બહુ કંઈ ચળકતું લાગે, બહુ વધારે બ્રાઇટ કલર્સનું હોય તો બને ત્યાં સુધી એ વસ્તુ એવોઇડ કરવી. સેકન્ડ કે જે નેચરલ ઘી છે તો એ ઠંડા વાતાવરણમાં જામી જાય છે. તો સામે જ્યારે વનસ્પતિ ઘી હોય છે તો એ એટલું જામતું નથી, એ થોડુંક ઠંડીમાં પણ લિક્વિફાઈડ જ રહેતું હોય છે. તો એ પણ આપણને એના ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે કે બહુ વધારે પડતી ચીકાશ હોય અથવા તો ઠંડામાં પણ લિક્વિફાઈડ છે એ રહેતું હોય તો એને આપણે અવોઇડ કરીએ. થર્ડ કે ઘણીવાર અમુક વસ્તુ તમે ખાવ કે ગ્રહણ કરો તો અમુક તમને ફ્રેગ્રન્સ સ્મેલ જ આવી જતી હોય કે ભાઈ આમાં કંઈક આમ પરફ્યુમ જેવી સ્મેલ આવે છે. સેકન્ડ કે ભાઈ સ્વાદ છે તો એમાં પણ ઘણીવાર આફ્ટર ટેસ્ટ બિટર અથવા મેટાલિક ટેસ્ટ છે એ ઘણીવાર પાછળથી થોડો સ્વાદ આપણને ખ્યાલ આવતો હોય. તો આ એવી વસ્તુઓ છે કે એ આપણને થોડુંક આઈડિયા આપી દેતું હોય છે. ઓકે. અને જેમ પાણીથી તમે વાત કરી કે પાણી દૂષિત આવી જાય તો જે આ અત્યારે ખાસ કરીને ટાઇફોઇડ ને ડાયરિયા ને એના કેસીસ વધતા હોય છે કેમ કે અત્યારે પાછી ઋતુ પણ બદલાય છે. તો એ પાણીથી થતા જે રોગો છે એને અટકાવવા માટે શું કરી શકે? આઈડિયલી તો ટ્રસ્ટેડ સોર્સમાંથી આપણે પાણી લઈએ. બહાર જઈએ છીએ તો બને ત્યાં સુધી બોટલડ વોટર જે આવતી હોય રિલાયેબલ એના આપણે પાણી લઈએ. સેકન્ડ કે બાકી જે પાણી છે એને ઉકાળવાથી છે ને મોટા ભાગના 99% કીટાણુઓ નાશ પામી જતા હોય છે. એટલે પાણી છે એ આપણે ઉકાળેલું હોય તો વધારે આપણા માટે સારું છે. અને બાકી મિનરલ વોટર છે એ પીએ જ્યાં ત્યાં છે આપણને જ્યાં લાગે કે હાઇજીન મેન્ટેન નથી થતું. તમે કોઈ એવી જગ્યાએ જ જમો છો અથવા એવી જગ્યાએ જમો છો કે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પાણી ફિલ્ટર નહીં જ થતું હોય, આપણને ખ્યાલ આવી જ જતો હોય તો ત્યારે કદાચ જીભને કંટ્રોલમાં રાખી અને આપણે કંઈક બીજો ઓલ્ટરનેટિવ ગોતીએ. અને ખાસ કરીને રાજકોટવાળાની લાઈફસ્ટાઈલ તો તમને ખ્યાલ છે સર, તમે તો ઘણા બધા પેશન્ટ આવતા હોય હવે તહેવારોમાં બહાર નીકળશે એટલે પહેલા તો હાઈવે ઉપર જે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાય ત્યાંય તળેલું વઘારેલું આવું બધું જમે, પછી પાછા રિટર્ન થાય ત્યારે પાછા રાતે ગાંઠિયા ખાય એટલે એ પાછા તળેલા, એટલે તળેલું ખાય વઘારેલું ખાય અને પછી ઘરે પહોંચે એટલે કે ગેસ છે, બળતરા છે, એસિડિટી છે. તો આવું થાય ત્યારે પછી શું કરવાનું? આઈડિયલી તો જ્યારે આવું થાય છે ત્યારે આપણે જેમ વાત કરીએ એમ કે ખાલી ગોળીઓ લેવા કરતાં અમુક આ નેચરલ ઉપાય આપણે રાખીએ કે જીરાવાળું પાણી છે, સૂંઠવાળું પાણી છે, ઇવન ગોળ અને જીરું મિક્સ કરીને પણ લઈ શકાય છે. દ્રાક્ષ, કાળી દ્રાક્ષ છે એ પણ પેટને ઠંડુ રાખવામાં અને પાચનમાં મદદ કરતી હોય છે. સામે થોડુંક વોકિંગ છે એ આપણે બેલેન્સમાં લઈ લઈએ. સાકરવાળું દૂધ છે એ પણ થોડું મદદરૂપ થતું હોય છે. તો આ બધી વસ્તુઓ છે એના ઉપર આપણે ફોકસ કરીએ. અને સેકન્ડ કે બીજું કાંઈ ન કરીએ તો પણ બધું ખાઈ અને થોડુંક ફ્રૂટ ખાઈ લેવું કે શરીરમાં ફાઈબર જશે તો પણ એ પાચનમાં મદદ કરશે. અચ્છા, એટલે રાજકોટવાળા ધ્યાન રાખજો કે ઓછું જ ખાવાનું છે નકર પાછા ગાંઠિયા ખાશે ને ફ્રૂટવાળાની ગરાગી વધશે કે હાલો એ તો કીધું હે ને સરે કે ફ્રૂટ ખાઈ લેજો. પણ આ ટૂંકમાં ફોલો કરવાથી તમે એટલીસ્ટ જે તમને માનો કે રાતે કાંઈ આવું થયું છે તો સીધું એક ફ્રૂટ ખાઈ લે તો સારું રહે, વોક કરી લે તો સારું રહે. પછી ખાસ કરીને વારંવાર આ પ્રકારે જેને વધારે બહારનું ખાવા પીવાનું રહેતું હોય તો લીવર કે ઇન્ટેસ્ટાઇન પર એની શું અસર થાય લાંબા ગાળે? એક છે ને બીમારી છે ફેટી લીવર, તો બધાએ સાંભળ્યું જ હશે ને ઘણા બધાને હશે પણ ખરા. તો એવી રીતે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કરીને એક બીમારીનો પ્રકાર છે કે જેનું પ્રિવેલન્સ હવે ખૂબ વધી રહ્યું છે કે લગભગ 6 થી 7 લોકોમાંથી એક વ્યક્તિને આ હોય છે. આગળ જતા આ છે એ લીવર ફેલિયરમાં પણ પરિવર્તિત થતું હોય છે. લીવર કેન્સર પણ આનાથી થઈ શકતું હોય છે.
આનું મેઇન બેઝિક કારણ છે મેટાબોલિક ડિસ્ટર્બન્સ, એટલે કે જ્યારે તમારા શરીરમાં શુગર છે, કોલેસ્ટ્રોલ છે, આ બધાનું ડિસ્ટર્બન્સ થતું હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવી જતું હોય, તો એને કારણે છે આ રોગ થતો હોય છે. સેકન્ડ કે જે આંતરડા છે એમાં પણ હવે તમે સાંભળ્યું હશે કે ઘણા લોકોને IBS છે. તો IBS એટલે કે ઇરિટેબલ બાવેલ સિન્ડ્રોમ. તો એ એવી વસ્તુ છે કે જ્યારે તમે અયોગ્ય ખોરાક શરીરમાં વારંવાર જાય છે, આંતરડાની જે કેપેસિટી છે ખોરાકને પચાવવાની, યુટિલાઇઝ કરવાની, એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે, તો એને કારણે આ રોગ પણ વધી જતો હોય છે. થર્ડ કે આ બધાના સમન્વયે હવે આજકાલ એલર્જીસ પણ ખૂબ વધવા લાગી છે, કે જેને જોવો એને તમે એમ લાગે કે કાં ખંજવાળ આવતી હોય, કાં છે એ મજા ના આવતી હોય, કાં અછબડા છે એવું વારંવાર નીકળી જતા હોય, શરદી વારંવાર થઈ જતી હોય. તો આ બધી જે ફૂડ રિલેટેડ એલર્જીસ છે એ પણ વધતી જતી હોય છે. અને સ્વાભાવિક છે કે જો ધ્યાન નહીં રાખીએ તો વહેલું, કારણ કે હવે જે પહેલાં 60 વર્ષે બીપી આવતું હતું એ 30 વર્ષે આવે છે, જે 60 વર્ષે શુગર આવતી હતી એ 35-40 વર્ષે આવી જાય છે. અને તમે જોતા જ હશો કે ઘણીવાર 35-40 વર્ષના લોકોને પણ હાર્ટ એટેક આવી જાય છે. તો એ તંદુરસ્તી માટે આપણે ધ્યાન તો રાખવું જ પડશે અત્યારથી. એટલે આ જે રોગ છે એના વિશે તમે વાત કરી, એટલે ઘણા બધા લોકોને એમ હોય કે જે આલ્કોહોલનું સેવન કરતા હોય એને જ. ના, એવું નથી. યસ, એક્ઝેક્ટલી. આ એવું નથી, કારણ કે આલ્કોહોલ એ પોતે એક રિસ્ક ફેક્ટર છે, પણ આ અયોગ્ય ખોરાક, શુગર, ફેટ જે બહારથી ખાવ છો એ આના માટે રિસ્પોન્સિબલ છે. ઓકે. અને ઘણી વખત કેવું હોય કે માનો કે વધારે ઓવર ઇટિંગ કરી દે પછી કે પાચન ન થાય, તો એ પાચન ક્રિયા સુધારવા માટે ઘણા લોકો દવા લઈ લેતા હોય સીધી જેમ, પણ દવા વગર પાચન ક્રિયા સારી બને એના માટે શું કરવું જોઈએ? આઈડિયલી તો જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં ખાસ એક વસ્તુ વાત કરી દઈએ કે આપણે જ્યારે ફરસાણ ખાઈએ છીએ, ગાંઠિયાના આપણે શોખીન બધા છીએ જ, પણ મોટે ભાગે શું થતું હોય કે જ્યારે એકનું એક તેલ એ વધારે વપરાતું હોય, રેકમેન્ડેડ ઇઝ કે એકનું એક તેલ 2 કે 3 વાર જ વાપરવું જોઈએ. જ્યારે એનાથી વધારે એ તેલ વપરાય છે તો એમાં ટ્રાન્સ ફેટી એસિડ્સ કરીને એક ફેટી એસિડ જે ખરાબ કોલેસ્ટ્રોલનો ભાગ કહી શકીએ એ વધી જતું હોય છે, જેને કારણે કે જે તમારી નસોમાં બ્લોકેજ કરવા માટે રિસ્પોન્સિબલ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ વધી જાય છે, અને એ બ્લોકેજથી બચાવવા માટેનું જે કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ ઘટી જાય છે. તો ખાલી કદાચ એ 2% ટ્રાન્સ ફેટી એસિડ્સ પણ શરીરમાં વધે છે ને તો પણ સામે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે એ 15 ગણા વધી જતા હોય છે. એટલે બને ત્યાં સુધી જે તેલ છે એ 2 વારથી વધારે ઘરમાં પણ ન વાપરવું કાંઈ તળવા માટે. સેકન્ડ કે ઘરમાં પણ બને ત્યાં સુધી આપણે નેચરલ શુગર્સ છે યુઝ કરીએ, અને જ્યારે પણ શુગર વાળું લઈએ છીએ આપણે પ્રણાલી તો હોય જ છે કે ભાઈ દાળ આપણા ખોરાકમાં હોય છે, પણ થોડી ઘાટી દાળ લેવી, બહુ સાવ પાણી જેવી ન લેવી, કારણ કે પછી પાણીનો ભાગ વધે છે પણ સામે જે પ્રોટીનનો ભાગ છે એ નીકળી જતો હોય છે. એટલે થોડી પ્રોટીન યુક્ત ઘાટી દાળ છે એ લેવી. સલાડને સ્થાન આપવું જ જોઈએ, તમને કંઈ બીમારી નથી તો પણ આપવું જોઈએ સલાડને સ્થાન, જેથી કરીને થોડો ફાઈબર ઇન્ટેક છે એ શરીરમાં આવતો રહે. અને કંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી, શરીરને તમારે જિમમાં જવું જ જરૂરી નથી, તમે વોકિંગ કરો, તમને ડાન્સ ગમે છે તો ડાન્સ કરો, સ્વિમિંગ ગમે છે તો સ્વિમિંગ કરો, કાંઈ પણ ફિઝિકલ એક્ટિવિટી શરીરને આપો. અને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારો મોબાઈલ છે એ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકો, એને તમારા પત્ની ભેગું બેડરૂમમાં ન લઈ જાઓ, એટલે ઊંઘ સારી લઈ શકો. આટલું આપણે ધ્યાન રાખીએ તો લોંગ ટર્મ આપણે સારી રીતે જીવન જીવી શકીએ. સૌથી મહત્વની વાત સર એ કરી કે ભાઈ રેગ્યુલર જે લોકો તળેલી વાનગીઓ બનાવતા હોય તો પછી તેલ કે હજી તો પાછું ફરીથી બનાવે તો તેલ પાછું લોયામાં એમનામ જ હોય એમ, એટલે એ સરે બહુ સારી વાત કરી છે, કારણ કે ઘણા બધા લોકો એ ધ્યાન નથી દેતા હોતા અને એના કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે. પછી ખાધા પછી ઉબકા આવવાના શરૂ થઈ જાય, કે પછી ડાયરિયાની તકલીફ થાય, કે પછી વોમિટ થતી હોય, તો એવે સમયે છે એ તાત્કાલિક ડૉક્ટરને મળી લેવું જોઈએ કે કોઈ પ્રિવેન્શન ઘરે થઈ શકે? ખાસ કરીને તહેવારના દિવસોમાં જ્યારે ઘણી બધી હોસ્પિટલ્સમાં પણ રજા હોય અને ડૉક્ટરો પણ તહેવાર મનાવતા હોય ત્યારે આપણે 2 વસ્તુ સમજવાની છે કે બહુ ઇનિશિયલી કદાચ ઉબકા કે થોડું ઉલટી જેવું થતું હોય અથવા તો પેટમાં ડિસ્ટર્બન્સ થતું હોય તો ઘણીવાર અમુક જે નેચરલ ઉપાય છે એ આપણે કરી શકતા હોય છે. ઓવર ધ કાઉન્ટર ઘણીવાર અમુક સારી મેડિકેશન્સ જે મળી જતી હોય છે ઉલટી ઉબકા માટેની, એ કામ આપી દેતી હોય છે. પણ જ્યારે તમને તાવ આવે છે, આ બધી વસ્તુ સાથે તાવ આવે છે, હાઈ ગ્રેડ ફીવર આવે છે, ઉલટી કે ઝાડા રોકાતા નથી, એકદમ સતત પાણી જેવા ઝાડા છે એ થાય છે, પેટમાં પણ સતત દુખાવો થાય છે, બ્લડ છે એ સ્ટૂલની અંદર આવે છે, તો આવી વસ્તુ જ્યારે થતી હોય ત્યારે ઘરે રાહ ન જોતા તુરંત હોસ્પિટલે
જવું જોઈએ અને સારવાર લેવી જોઈએ. કારણ કે મોટે ભાગે થતું એવું હોય છે કે જ્યારે બહુ આટલો બધો પાણીનો લોસ બોડીમાંથી થતો હોય તો એને કારણે ઘણીવાર કિડની ઉપર પણ શ્રમ આવી જતો હોય છે, ઇન્ફેક્શનને કારણે બીપી પણ ઘટી જતું હોય છે, તો ઘણીવાર બહુ નુકસાનકારક સ્થિતિ થઈ જતી હોય તો ત્યારે હોસ્પિટલે તરત પહોંચી જવું જોઈએ. ઓકે, એટલે સરે જેમ કીધું એમ દિવાળીમાં બધા ડૉક્ટરોએ બહાર ફરવા જવાના પ્લાનિંગ બનાવી દેતા હોય. કદાચ સર જવાના છો તમે સર નજીકમાં? એટલે સરે ફરવા જવાના. એટલે જો સરે બધી જ માહિતી આપણને હેલ્થ રિલેટેડ છે એને બહુ એકદમ સરળ ભાષામાં આપણને સમજાવી. હવે તમે બધા એ ધ્યાને લેશો તો તમે ફટાકડાએ ફોડી શકશો, બજારમાં ફરવાઈ જઈ શકશો, બહારનું પણ પ્લાનિંગ કરી શકશો ફરવાનું. અને બાકી જો માંદા પડી ગયા તો આ બધું બીજા કરે એ તમારે બધાને બેડમાં સૂતા સૂતા જોવાનું રહેશે. તો આવી સરસ મજાની ઉપયોગી માહિતી આપણને ડૉક્ટર વંદન કાનાબારે આપી. સર થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આવી રીતે હેલ્થ રિલેટેડ બીજા પણ એપિસોડ્સ અમે કરતા હોઈએ છીએ, તો તમે કમેન્ટમાં એ પણ જણાવજો કે બીજા કયા વિષય પર આવી રીતે એક સારો સંવાદ થઈ શકે. અને આજનો એપિસોડ કેવો લાગ્યો તમને, સરે જે વાતો કરી તમને કેટલી ઉપયોગી બની શકે એમ છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.